નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। આજે વાત કરીશું જનતાના મુદ્દામાં એવી કે દરેક વ્યક્તિને, દરેક ઘરને અને દરેક હોસ્પિટલ દરેક દર્દીને સ્પર્શી રહી છે। ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન તરીકે શરૂ કરવામાં આવેલી આ યોજના આયુષ્યમાન ભારતનું સંચાલન રાષ્ટ્રીય સ્તરે નેશનલ હેલ્થ એજન્સી અને રાજ્ય સ્તરે સ્ટેટ હેલ્થ એજન્સી કરી રહી છે। આયુષ્યમાન ભારત યોજના દેશના 50 કરોડ જેટલા ગરીબ લોકોની સ્વાસ્થ્ય સુરક્ષાને આવરી લઈ રહી છે અને વિશ્વની આ સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના બની રહી છે। આયુષ્યમાન યોજનાનો લાભ આયુષ્યમાન ભારત યોજનામાં દેશના 10.74 કરોડ ગરીબ વંચિત પરિવારોના 50 કરોડ ગરીબો તેનો લાભ લઈ રહ્યા છે અને 5 લાખ સુધીની જે સ્વાસ્થ્ય સેવાઓ છે તે વિના મૂલ્યે આપી રહી છે। પણ ક્યાંક આ યોજનાની આડમાં દર્દીઓ અને સરકારને લૂંટવાનો ખેલ ચાલી રહ્યો છે। કેન્દ્ર સરકારે જે શુભ આશયથી જે આ યોજના શરૂ કરી છે, લાખો લોકોને આશીર્વાદ આપી રહી છે, પણ થોડા સમય પહેલાં અલગ અલગ જે ઘટનાઓ હોય છે ચોંકાવનારી છે। ઉનામાં આયુષ્યમાન કાર્ડમાં દર્દીઓને સારવાર લીધા વિના જ નાણાં વસૂલી લીધા હતા, તો સુરતની કિરણ હોસ્પિટલનું પણ નામ ચમક્યું હતું કે જે સરકારી જમીને 1 રૂપિયાના ટોકન દરે આપી છે તેમાં વેપારીકરણ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડ ન ચાલતું હોવાની ફરિયાદો ઉઠી હતી અને આ ગેરરીતિ સામે આવતા તેનું નામ પણ આયુષ્યમાનની યાદીમાંથી બાકાત કરાયું છે। હવે વાત કરીએ કેગ અહેવાલની, તો તેમાં અહેવાલમાં આયુષ્યમાન કાર્ડની અનેક ગેરરીતિઓ ખુલી છે। જરૂરિયાતમંદોને સાચો લાભ ક્યારે મળશે તે સવાલ આપણે ઉઠાવી રહ્યા છે। આયુષ્યમાન કાર્ડ યોજનામાં લોલમ લોલ ઘણી જગ્યાએ બહાર આવી છે। કેટલીક હોસ્પિટલોએ કમાણીનું સાધન આ યોજનાને બનાવ્યું છે। કોઈ પણ હોસ્પિટલમાં થતા મૃત્યુનું કારણ જાણવા રિપોર્ટ ફરજિયાત છે। પેનલ હોસ્પિટલોએ 7 દિવસે આ મૃત્યુનો રિપોર્ટ ઓથોરિટીને સોંપવો પડે છે, પણ આ પ્રકારનું કોઈ કાર્યવાહી થતી નથી, આ કેગે નોંધ્યું છે। ખાસ કરીને ગુજરાતની જો વાત કરીએ તો 1547 લોકોના મૃત્યુ કેસમાં અહેવાલ રજૂ જ નથી કરાયો। એમાં અમદાવાદની સિવિલનું પણ નામ છે। 128 મૃત્યુ એવા છે કે જેમાં કેસનો અહેવાલ સોંપાયો જ નથી કે આ મૃત્યુ કઈ રીતે થયા। 40 લાખ રૂપિયાના દાવાની રકમ અંગે પણ નિર્ણય પેન્ડિંગ છે। દર્દીની જે સારવારના બહાને સરકાર પાસેથી લાખો લઈ રહ્યા છે અને ખાનગી અને સરકારી હોસ્પિટલનું દર્દીઓને આ લૂંટવાનું કારસ્તાન છડે ચોક ચાલ્યું છે। આરોગ્ય વિભાગે ઓર્ડર આપ્યા વગર પણ ડૉક્ટરો ગેરહાજર છે, એ પણ એક નવી વાત છે। સરકારી આદેશ છતાં પણ 1856 ડૉક્ટરો હાજર થયા જ નથી। બાહેધરી આપ્યા પછી પણ આ નિયમોનું કોઈ પાલન કરાતું નથી। ખાસ કરીને જે ગામડા આદિવાસી વિસ્તાર છે ત્યાં ડૉક્ટરોને નોકરી કરવી જ નથી ગમતી। રાજ્ય સરકાર તેમને ધક્કો મારીને બોન્ડ સાઇન કરાવે છે, છતાં પણ જતા નથી। આવી 66 કરોડની રકમ બોન્ડ પેટે આ ડૉક્ટરો પાસે લેવાની બાકી છે। પછાત આદિવાસી વિસ્તારોમાં ડૉક્ટરની અછત છે, જેને લઈને સારવાર માટે મજબૂરીથી દર્દીઓ શહેરમાં આવે છે અને મોટી મોટી હોસ્પિટલમાં લૂંટાઈ રહ્યા છે, કારણ કે તેમને મજબૂરીથી આ પ્રકારની સારવાર લઈ રહ્યા છે। હવે સાંભળીએ प्रधानमंत्री मोदी शू कहूँ योजना विषय। मध्य प्रदेश में 1 करोड़ लोगों को आयुष्मान कार्ड दिए गए हैं। अगर किसी गरीब को कभी अस्पताल जाना पड़ा तो ये कार्ड उसकी जेब में 5 लाख रुपए के एटीएम कार्ड का काम करेगा। ये आयुष्मान कार्ड गरीब के इलाज के लिए 5 लाख रुपए की गारंटी है और ये मोदी की गारंटी है। भाई और बहनों, देश भर में आयुष्मान योजना के तहत अस्पतालों में करीब 5 करोड़ गरीबों का इलाज हो चुका है। अगर आयुष्मान भारत का कार्ड नहीं होता तो इन गरीबों को 1 लाख करोड़ रुपए से ज्यादा खर्च करके बीमारी का उपचार करना पड़ता। आज यहाँ मध्य प्रदेश में 1 करोड़ लोगों को आयुष्मान कार्ड दिए गए हैं। अगर किसी गरीब को कभी तो अपनी સાથે ચર્ચા કરવા માટે અલગ અલગ જે મહાનુભાવો અને એક્સપર્ટ જોડાયા છે મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે પ્રિયોદનભાઈ શાહ, સમાજશાસ્ત્રી, શિક્ષણવિદ પણ છે, સાથોસાથ મુકેશ ઓઝા, રાજકીય વિશ્લેષક છે, रुझान खंभाता સામાજિક કાર્યકર છે અને યોગેશ મિશ્રા જે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને એ પણ શિક્ષણશાસ્ત્રી છે અને અનેક યોજનાઓ સાથે તેઓ જોડાયા છે અને કોંગ્રેસના નેતા આપણી સાથે જોડાયા છે પારસ જોશી। ખૂબ ખૂબ નમસ્કાર, તમામનું સ્વાગત છે। શરૂઆત આપણે પારસ જોશીથી કરીશું। પારસ જોશી, આયુષ્યમાન ભારત ખરેખર લાખો કરોડો પરિવારો માટે આયુષ્યમાન વધારતી આ યોજના છે। કેન્દ્ર સરકારને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે, પણ શુભ આશયથી શરૂ કરાયેલા આ યોજનાનું ક્યાંક ને ક્યાંક કેટલીક જગ્યાએ દુરુપયોગ થઈ રહ્યો છે।
આપનો ઓડિયો મ્યુટ છે. જી જી આવે છે અવાજ? જી બોલો બોલો. હા, જે ચોક્કસપણે આ યોજનાની જે શરૂઆત જે છે શુભ આશયથી કરવામાં આવી હતી, કે જેથી કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે છે એમને જે છે એ પોતે આ જે ઓછા શૂન્ય ખર્ચથી એ સારવાર લઈ શકે સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોની અંદર. પરંતુ જે લેભાગુ તત્વો જે છે, જે અમુક જે લોકો કમાવાની વૃત્તિ રાખે છે, એ લોકોએ આ જે આખી યોજના જે છે યોજનાને ખરેખર તો ગ્રહણ લગાડેલું છે. આજે આપણે જોઈએ કે જે રીતના આંકડા આવેલા છે કે ઉત્તર પ્રદેશની અંદર કે મધ્યપ્રદેશમાં કે ગુજરાતની અંદર આયુષ્માન કાર્ડ જે છે એની અંદર જે લોકોએ સારવાર લીધી જ નથી એ લોકોને સારવાર લીધી છે એ રીતનું બતાવવામાં આવ્યું છે અને તેના જે પૈસા જે છે એ સરકાર ઉપર સાથે ક્લેમ કરવામાં આવે છે. આ સાથે સાથે ગુજરાતની અંદર બી જે તમે જોશો કે જે રીતે જે સ્ટેટ હેલ્થ કમિટીને રિપોર્ટ આપવો પડે કે આયુષ્માન કાર્ડના અંતર્ગત જે સારવાર ચાલતી હોય તેમાં જે મૃત્યુ પામ્યા છે તેનો રિપોર્ટ આપવો પડે, પરંતુ એવા રિપોર્ટ બી આપવામાં આવ્યા નથી. સાવ ઢુક્કલ ચાલી રહેલું છે. અને આ સાથે સાથે તમે જુઓ કે આયુષ્માન કાર્ડ તમે કઢાવવા માટે તમે જાઓ ને સેન્ટરની અંદર, અર્બન હેલ્થ સેન્ટરની અંદર, તો કેટલાય અર્બન હેલ્થ સેન્ટરની અંદર કમ્પ્લેન બી આવેલી છે કે એ લોકો 50 રૂપિયા કે 100 રૂપિયા એક આયુષ્માન કાર્ડ કઢાવવાના પોતે લે છે અને આ રીતે એક કમાણીનું માધ્યમ બની ગયેલું છે. અને આ સાથે સાથે ઘણા એવા એજન્ટો જે છે કે ઘરે બેઠા તમારી સાથે કોઈ બી ડોક્યુમેન્ટ્સ ના હોય તો બી તમને ઘરે બેઠા આયુષ્માન કાર્ડ કઢાવી આપે છે. એવા બી ઘણા બધા દાખલાઓ છે. અને એના લીધે જે સરકારને જે છે કરોડો અબજો રૂપિયાનો ચૂનો લગાડી દેવામાં આવ્યો છે. તો આ સાથે સાથે એ બી કહેવામાં આવે કે આની અંદર જે છે સરકારે ખરેખર જયારે યોજના બહાર પાડી તો એની સાથે સાથે સતર્ક રહેવાની જરૂર હતી. હું ખૂબ ગર્વ સાથે કહું છું કે અમારી જે કોંગ્રેસની રાજસ્થાનની સરકાર છે કે જેમણે આયુષ્માન કાર્ડની અંદર 25 લાખ રૂપિયા સુધીની જે સહાય જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે જાહેર કરી હતી અને તેની અંદર એવી સતત ટ્રાન્સપરન્સી છે, એવો સુંદર વહીવટ છે કે આજે જે ખરેખર જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે છે કે જેમણે પોતે સારવાર કરાવવાની છે એ લોકો પોતે જે છે એ ત્યાં સારવાર જે ખાનગી હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલોમાં કરાવે છે. ખૂબ જ સુંદર સારવાર મળે છે અને એવા લોકોને જ સારવાર મળે છે કે જે લોકો ખરેખર એની જે છે જરૂરિયાત છે અને એવા લોકોના જ બિલ જે છે એ સરકારની અંદર પાસ થાય છે. એવી એક આખી સિસ્ટમ રાજસ્થાન સરકારની અંદર અમે લોકોએ મૂકેલી છે કે જેથી કરીને દરેક ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે છે એની જે સેવા જે છે એ લઈ શકે છે. પરંતુ આ જે સેવા છે એ ગુજરાત અને તમે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશની અંદર જે રીતની સિસ્ટમ અમલમાં મૂકવી જોઈએ, પરંતુ સરકારી બાબુઓ અને અમુક જે કાર્યકર્તાઓની મિલી ભગતના લીધે કરોડો અબજો રૂપિયાનો ચૂનો જે છે એ સરકારને લાગેલો છે. તે એક ખૂબ જ દુઃખદ બાબત છે. અને આ સાથે સાથે તમે જે રીતની વાત કરી કે જે રીતે MBBS કર્યા પછી જે રીતે ડોક્ટરો જે છે એ પોતે જે છે એ ગરીબ અને પછાત વિસ્તારની અંદર સેવા કરવા માટે જતા નથી અને એવા જે બોન્ડ જે છે એ બી પોતે ભરતા નથી. એવા 66 કરોડ રૂપિયા સુધીના બોન્ડ જે છે એ સરકારે વસૂલવાના બાકી છે. તો આ બાબત બી ખૂબ જ ચિંતાજનક છે, કારણ કે આજે ખરેખર ડોક્ટરોએ પોતે ગરીબ અને પછાત જે વિસ્તારો છે એની જે આજે આપણે વાત કરી હતી કે દાહોદમાં કોઈ જવા માટે આજે તૈયાર નથી. અમુક જે કાઠિયાવાડના જે છેવાડાના જે અથવા તો બનાસકાંઠાના છેવાડાના ગામોની અંદર કોઈ બી ડોક્ટર કે જે છે પોતે જવા માટે તૈયાર નથી અને પોતે શહેરોની અંદર અને મલ્ટીનેશનલ જે હોસ્પિટલો છે એમાં મસ્ત મોટા પગારમાં પોતે ત્યાં પોતાની સેવાઓ આપે છે. તો આની અંદર જે છે સરકારે ખરેખર તો પોતે આત્મનિરીક્ષણ કરીને આ બધી સેવાઓનો સુધારો કરવો. જી આપણે સાથે પ્રિયદર્શનભાઈ શાહ જોડે. પ્રિયદર્શનભાઈ, વાત ખૂબ જ છે. આયુષ્યમાન કાર્ડ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ઘરે એવું બાકી નહીં હોય કે જેની પાસે આ કાર્ડ, PM મોદી તો ત્યાં સુધી કહી રહ્યા છે કે ATM છે 5 લાખ રૂપિયાનું. આમાં ચોક્કસપણે આ 5 લાખ રૂપિયાનું જે આયુષ્યમાન કાર્ડ છે એ લોકોને ખૂબ જ ઉપયોગી થઈ રહ્યું છે. અને એ સિવાય પણ આપણે જો જોઈએ તો મને તો એવું લાગે છે કે સરકારની આ યોજના ખરેખર ખૂબ જ સારી અને વ્યવસ્થિત રીતે મુકાઈ છે, પરંતુ અમુક ટકા અને અમુક તત્વો આનો ગેરલાભ તો લેવાના છે. એવું પણ લાગે છે કે આયુષ્યમાન કાર્ડના હિસાબે ખાનગી હોસ્પિટલો તરી ગઈ છે અને એ લોકો
આનો દુરુપયોગ કરી રહ્યા છે એવું પણ કંઈક જાણમાં આવ્યું છે. લોકોનું કહેવાનું એવું પણ છે કે જે રીતે ખાનગી હોસ્પિટલોના જે ચાર્જિસ છે એને ઉપર પણ કંઈક કંટ્રોલ કરવાની જરૂર છે. કારણ કે એમાં તો જો માણસ એક દિવસના 1 લાખ રૂપિયાના સુધીના બિલો આવતા હોય છે અને ઘણી વખત માણસે પોતાના ઘર ગીરવો મૂકીને પૈસા ભરવા પડે એવી પરિસ્થિતિ થાય છે. તો આ બધી પરિસ્થિતિનો પણ એક ઉકેલ જરૂરી છે. એક વસ્તુ અગત્યની એ પણ મારે અત્યારે મેન્શન કરવી છે કે ઇઝરાયલના દેશમાં ત્યાં આગળ કોઈ પણ સ્ટુડન્ટ ગ્રેજ્યુએટ થાય ત્યારબાદ એણે 4 વર્ષ મિલિટરીમાં સેવા આપવી પડે છે. અને એ લોકો, છોકરો કે છોકરી, બધા જ લોકો સેવાઓ આપતા હોય છે. અને એના માટે એ લોકોને દેશ માટે કામ કર્યાનો પણ ગર્વ હોય છે. આપણે ત્યાં આપણા વિદ્યાર્થીઓ પાછળ આપણે કરોડો રૂપિયા ખર્ચીને જ્યારે એ લોકોની પાસે એક સેવા માટેની જે 2 વર્ષ માટેની સેવાઓ આપવાની હોય છે એમાં પણ તાગડધીના કરીને વિદેશ જતા રહે છે અથવા બીજી સારી જગ્યાએ નોકરી મેળવીને વધારે પગાર મેળવતા હોય છે અને તો પણ બોન્ડની રકમ ચૂકવતા નથી. આ ખરેખર દુઃખદ બાબત છે. એક પોતાના વચનની પણ કિંમત હોવી જોઈએ. યાર, આ તો ખરેખર બોન્ડ લખી આપ્યું છે. આપણે એ પણ જોવું જોઈએ કે ભાઈ દેશાભિમાનની વાત જો કરતા હોય કે તો ખરેખર દેશ પ્રેમ ક્યારે કહેવાય કે જે તમારા જીવનમાં વણાયેલો હોય. 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરીએ ધ્વજવંદન કરવાથી દેશ પ્રેમ થઈ જાય છે એવું સાબિત કરવા માંગતા હોય તો અલગ વાત છે. પણ આપણે ત્યાં આ જે સિસ્ટમ છે એ ખરેખર ઉત્સવ પ્રિય પ્રજા છે અને ફક્ત 2 દિવસ પૂરતું જ દેશ પ્રેમ આવતો હોય છે. બાકી બધી જગ્યાએ દેશ પ્રેમ દેખાતો નથી. જી સર, ફરી આપણી પાસે આપણી સાથે યોગેશ મિશ્રા જોડાય છે. યોગેશભાઈ, વાત એ છે કે આયુષ્યમાન કાર્ડ દરેક લોકોને એક સંજીવની સમાન છે. હું તો એમ કહું, ગરીબને મધ્યમ વર્ગ જો પાસે મેડિક્લેમ નથી, કોઈ ઇન્સ્યોરન્સ નથી, પણ એટીએમ કાર્ડ આ 5 લાખ રૂપિયાનું છે, તેમને એક મોટો સપોર્ટ આ તબીબી સારવારમાં મળી રહે છે અને મળતો રહેશે. હેલો. જી હા, એમાં એવું છે કે આ જે સિસ્ટમ છે ને, ડોક્ટરોની જે એમબીબીએસ થયા પછી જે ડોક્ટર બને છે એ ખરેખર ભગવાનથી પણ મોટો દરજ્જો એમને મળે છે. પણ અત્યારે હાલની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ડોક્ટરોનું જે સેવા કાર્ય હતું, સેવાને બદલે વ્યવસાય બની ગયું છે. મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં હતા ત્યારે મા કાર્ડ શરૂ કર્યું હતું. પછી પ્રધાનમંત્રી બન્યા પછી પ્રધાનમંત્રી યોજના એ શરૂ કરી આયુષ્માન કાર્ડનું. એ બહુ સારું અને ગરીબો માટે તો ભગવાન સમાન કાર્ય કર્યા એમણે. પણ ડોક્ટરોએ જે એને વ્યવસાયીકરણ થઈ ગયું. તો જ્યારે વ્યવસાયીકરણ કોઈ વસ્તુનું થાય છે ત્યારે એની નિયતમાં ખોટ આવે છે અને નિયતમાં ખોટ હોય તો માણસ ઈમાનદાર રહેતો નથી. માત્ર ધન કમાવાની લાલસાએ ડોક્ટરોને સેવાની ભાવના જે છે ખતમ કરી દીધી. અને બીજું જે એ ડોક્ટરો ગામડાઓમાં જતા નથી એ મુદ્દો જે છે એમાં આ જે બોન્ડ સિસ્ટમ છે એ જ ખોટું છે. ખરેખર એમને એમબીબીએસ પૂરા કર્યા પછી જે એમને ગામડા જવાનું, ગામડામાં સેવા કરવાનું જે છે એ પૂર્ણ કરીને આવે ત્યાર પછી જ એમને ડિગ્રી એનાયત થાય તો ફરજિયાત એમને કરવું પડે. આપણે આપણી સિસ્ટમને બદલવું પડે. કેમ કે અત્યારે સેવા માત્ર દેખાવ ખાતર લોકો કરે છે, નિયતથી, ઈમાનદારીથી કરતા નથી. જેના લીધે આ વ્યવસાય જે છે, શિક્ષણ અને ડોક્ટર, આ જે 2 વ્યવસાયો હતો દવાખાનાનું, એ ભગવાનથી પણ વધારે મહત્વપૂર્ણ માનવામાં આવ્યું હતું. ગુરુનો દરજ્જો અને ડોક્ટરનો દરજ્જો. તમે વિચારી શકો, મહાભારત કાળમાં ગાંધારીએ જ્યારે અંતિમ ક્ષણે દુર્યોધનને કીધું કે તમે આવજો, તો માં સામે નગ્ન પેદા થાય છે એના સામે નગ્ન ના જઈ શક્યો. અને ડોક્ટરના એક અવાજે વ્યક્તિ પોતાના તમામ વસ્ત્રો ઉતારીને નગ્ન થઈ જાય છે. એટલે ભગવાનથી પણ મોટો દરજ્જો એને આપવામાં આવ્યો છે. તેમ છતાં આ ડોક્ટરો કસાઈઓને શરમાવે એ પ્રકારની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. અને મનોજભાઈ, તમને ખ્યાલ હશે કે આપણે એક અસ્પતાલમાં જે લોકો ભાવનાઓથી મરદાઓને દાન આપે છે, મૃતકોને, આપણા પરિવાર સ્વજનોને દાન આપે છે, એ દાન કરેલી લાશો જે છે એ લોકો જે છે ખાનગી ફાર્માસિસ્ટોને જે છે વેચી દેવામાં આવ્યું હતું અને એના પ્રમાણે પ્રવાસો કરવામાં આવે છે. હવે ડોક્ટરોનો વ્યવસાય, પ્રધાનમંત્રીજીએ ઇંગ્લેન્ડમાં જઈને આવું કીધું હતું કે ડોક્ટરોનો વ્યવસાય જે વિદેશોમાં જાય છે એ માત્ર જે છે દવાઓનું પરચીઓ લખવામાં જાય છે
અને સરકારી अस्पतालों तो इतनी दयनीय થઈ ગઈ છે. હમણાં જ દિવાસ્કરમાં એક છપાયું હતું કે હમણાં એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ માટે એવું જે છે બતાવવામાં આવ્યું હતું કે અહીંયા એટલા દર્દીઓ ગુજરી ગયા હતા. તો હવે તમે વિચારો કે દવાખાનાની સ્થિતિ કેટલી દયનીય થતી જાય છે અને ગરીબ માણસ અત્યંત ગરીબ થતો જાય છે. પીએમ યોજનામાંથી જે 5 લાખ 10 લાખ થાય છે એ ટોટલી ધંધાદારી થઈ ગયું છે. તમે સિવિલ હોસ્પિટલમાં જાઓ 40% દવાઓ તમને મળશે અને એ પણ હાવ રદ્દી ક્વોલિટીનું મળશે. સારી ક્વોલિટીની દવાઓ ડોક્ટરો જે છે બહારથી લખી દે છે, બહાર મેડિકલ સ્ટોરો જેની લેવું પડે છે અને મેડિકલ સ્ટોરો ઉપરથી એમને કમિશનો મળતા હોય છે. અને તમામ સરકારી દવાખાનાના ડોક્ટરો પોતાનું ખાનગી દવાખાના ચલાવે છે, ત્યાં ફરજિયાત જે છે પેશન્ટને બોલાવે છે અને ત્યાંથી જ એ લોકો જે છે કામકાજ અહીંયા બતાવવાનું અને ત્યાંથી દવા કરવાનું અને એક પણ ડોક્ટર એવું નથી જે ખાનગી દવાખાનું ન ચલાવતું. જી યોગેશભાઈ, ખરેખર સરકારની નિષ્ફળતાનું આ પરિણામ છે. તમામ યોજનાઓ સરકારની નિષ્ફળ થઈ. જી, ફરી આપની પાસે જ આપણી સાથે મુકેશ ઓઝા જોડાયા છે. મુકેશભાઈ, આરોગ્ય, શિક્ષણ, શુદ્ધ હવા, શુદ્ધ પાણી આ બધું આપણા મૂળભૂત અધિકારોમાં લખેલું છે, પણ 2023ની સાલમાં પણ આમાં પણ કંઈક ગડબડ છે. સરકારની તમામ યોજના યુપીએ હોય, એનડીએ હોય, કોઈ પણ હોય, તમામ યોજનાઓ શુભ આશયથી શરૂ કરેલી હોય છે, પણ લોકો સુધી પહોંચતા જે વચોટિયા, જે વ્યવસ્થાની ખામી, અમલીકરણની જે નબળાઈ, આ તમામ બાબતો છે છેવટે તો દર્દી જ ભોગ બને છે. મનીષભાઈ, તંત્રની બેદરકારી તો છે જ, પણ ભ્રષ્ટાચારમાં એક ભાગીદારી છે. સરકાર જો એમ કહેતી હોય કે સરકારી કોટામાં એમને મેડિકલ સીટ આપી હોય, એમને ભણાવ્યા હોય અને પછી જે સરકારના ઉદ્દેશ્ય માટે તમારે ગામડાઓમાં કે આદિવાસી ક્ષેત્રની અંદર જઈને સેવા આપવાની આવતી હોય, તો એ જો ન આપે તો એમનું મેડિકલનું લાયસન્સ કેમ રદ નથી કરતી? તો સરકાર એક બાજુ તો એમને છૂટ આપી રહી છે, બીજું કે આજે આયુષ્યમાન કાર્ડ યોજના છે, જે આ કેન્દ્રીય યોજના છે, પ્રધાનમંત્રી શ્રીએ ખૂબ જ સારા આશયથી અને ગરીબોને ખૂબ જ મદદરૂપ થાય એવી યોજના આપી હતી, પરંતુ એની અંદર તમામ ભાવ નક્કી કરેલા છે. આ ઓપરેશનના આટલા, આ બીમારીના આટલા, ડિલિવરીના આટલા, જે તે વિષય છે એ વિષયના ભાવ નક્કી કરેલા છે. હવે થાય છે શું કે માર્કેટની અંદર જે પ્રાઇવેટ મેડિક્લેમ જે પોલિસીઓ ચાલી રહી છે, હવે આજે આપણે હોસ્પિટલમાં જઈએ ને તો સૌથી પહેલા એમ જ પૂછે તમારે મેડિકલ પોલિસી છે, કેટલાની છે, કઈ કંપનીની છે, એની પહેલા તમે ફોર્મ ભરો ને એની અંદર ડિટેલ આપો. તમે કયા લેવલના વ્યક્તિ છો, તમારી પાસેથી કેટલું લઈ શકાય છે, કેટલું લૂંટી શકાય છે, આ છૂટ આપેલી છે. પોલિસીની અંદર પણ એ લોકોએ ઊંચા ભાવ નક્કી કરેલા છે. જે પ્રાઇવેટ પોલિસી છે કે ભાઈ તમને હાર્ટ એટેક આવે કે આ આવે તો જે તે બીમારીના દર રેટ નક્કી કરેલા હોય છે, પરંતુ જ્યારે આયુષ્યમાન કાર્ડ યોજનાની અંદર જે દર નક્કી કરેલા છે અને પ્રાઇવેટ પોલિસીના જે દર નક્કી કરેલા છે એ બે વચ્ચેની આસમાનનો ફરક છે. એટલા માટે જે સરકારી હોસ્પિટલો છે એમને પ્રાઇવેટ જે મેડિકલના જે દર્દીઓ આવતા હોય છે એમને બધું સાર સંભાળ લેતા હોય છે. બીજું કે આ એક ગવર્મેન્ટ પ્રોસેસનો ભાગ છે, એના માટે ડોક્યુમેન્ટેશન, રિપોર્ટ સિસ્ટમ ને આ બધી સિસ્ટમ એની અંદર એ લોકોને રસ આવતો નથી. અત્યારે જેમ હમણાં અસીમ મિશ્રા સાહેબે કીધું કે ડોક્ટરોને આપણે ભગવાનનો દરજ્જો આપ્યો છે, પરંતુ ક્યાંય આપણે ક્યાંક વાતોની અંદર એવું કહેવાય છે કે પેલું વૈદ્ય, વકીલ અને એમ કે એના ઉપર એ બધા ચીરનારા છે. સહિયારું. એટલે એ આપણે હું પોતે એક સાક્ષી છું કે જ્યારે મને કોરોના થયો તો ત્યારે મારું સામાન્ય કોરોનાની અંદર પણ 5 લાખ રૂપિયાનું બિલ આવેલું અને એ સમયે મને જોયું કે ભાઈ મારું અહીંયા માત્ર 7 દિવસની અંદર જો આટલું બિલ આવી શકતું હોય તો સામાન્ય માણસની શું પરિસ્થિતિ થશે? એટલે આ એક મોટું તંત્ર છે, સરકારની બેદરકારી છે. જો સરકારી ગામડાઓની અંદર આટલા ન જઈ શકતા હોય, અને વાત એ સાચી છે કે 50 લાખની અંદર જે ડોક્ટર થયેલો હશે એ તો કદાચ દેશમાં સેવા આપશે, પણ જે 1.5-2 કરોડ રૂપિયા ખર્ચી અને કોટાની સીટ લઈને જો પૈસા ખર્ચીને ગયો એ તો સીધો અહીંયાથી કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ ને યુએસ ને ત્યાં બહુ ડિમાન્ડ છે, ત્યાં બહુ પૈસા છે. એટલે સેવાના માધ્યમ તકથી હવે ડોક્ટરોની ડિગ્રી રહી નથી. ડોક્ટરોને ભગવાન કહેવું એ કદાચ એક હવે એ શોભતું નથી. એટલે હવે સરકારે આના ઉપર જે મેડિકલની અત્યારે 21,000 પોસ્ટ છે એની અંદર સ્ટેટ કોટાની 6500 સીટો અત્યારે ભરાઈ ચૂકી છે, ત્યારે
સરકાર આની પાછળ મેડિકલની પાછળ જે યોજનાઓ બની છે, જે મા કાર્ડ યોજનાઓ હતી, જે મહિલાઓની ડિલિવરીની યોજનાઓ હતી, ગામડાઓની અંદર જે 108 ની સર્વિસ આપી રહ્યા છે, આજે ગરીબો માટે તો સાહેબ એટલી છૂટ આપી દીધી, એટલી લાણી છે. પૈસા તો ચૂકવવાના માત્ર એને જ છે કે જે ઇન્કમ ટેક્સ અરે મુકેશભાઈ, આ યોજનાની આપણે બધા આવતા નથી આ મા કાર્ડમાં કે આ યોજનાની આપણે એ પણ એક બધા વાત એનો લાભ લેવા બેઠા છે. આ યોજનાની એ પણ વાત કરીએ કે હવે હોસ્પિટલો, એનો મતલબ શું થયો? સરકારી હોસ્પિટલ તમને ઘરે જવાનું ભાડું પણ આપી રહી છે. આ પ્રકારની યોજના અત્યારે ચાલી રહી છે. આપણે ફરી આપણી પાસે આવીશું રૂઝાન કબાતાને સાંભળીએ. રૂઝાનબેન, વાત એ છે કે વારંવાર તમે વિધાનસભાના આંકડા તમે જોશો છેલ્લા 5 વર્ષના 10 વર્ષના, જ્યારે પણ આ કેગનો અહેવાલ આવે તેમાં આ બોન્ડવાળી વસ્તુ, નીતિનભાઈ આરોગ્ય મંત્રી હતા ત્યારે પણ આવી હતી, દરેક આરોગ્ય મંત્રી, કે આ બોન્ડ છે વસૂલવાના બાકી, વસૂલવાના બાકી. જો આટલા જ વર્ષથી આ જ પ્રકારની જો પ્રેક્ટિસ ચાલતી હોય તો આવા જે ડૉક્ટરો લાભ લેવાને બદલે જે મેદાન છોડીને ભાગી જાય છે એમની સામે ફોજદારી કેસ કેમ લાગુ નથી કરતા? સી ઇટ ઇઝ લાસ્ટ ટાઈમ જ્યારે આના ડેટા આવ્યા હતા ત્યારે બી બૂમ મેં થયું હતું કે અત્યારે પોઈન્ટ શું થઈ રહ્યો છે. તને એક એક્ઝામ્પલ આપું, જે આપણે યુકેરાઇન બાળકો ગયા હતા ને, તમને બધાને ખ્યાલ હોય તો મેજોરિટી આપણા ગુજરાતથી ને ઇન્ડિયાથી યુકેરાઇનમાં મેડિકલનું ભણવા જાય છે. અને એ લોકો જ્યારે અહીંયા આપણા ગવર્મેન્ટ એમને પાછા લાવી ત્યાં વોરના લીધે, તો એ લોકોએ કહ્યું કે ભાઈ અહીંયા અમારું ફ્યુચર જ નથી, કારણ કે જ્યાં અહીંયા માની લો ત્યાં લોકો 50 લાખ રૂપિયા આપ્યા છે, ત્યાં લોકો ઇન્ડિયામાં એ લોકોને 70 થી 80 લાખ રૂપિયા આપવા પડે છે. એટલે એ લોકો 50 લાખ રૂપિયા આપીને ત્યાં ભણવા ગયા. અને પછી જ્યારે યુકેરાઇનમાં વોર ફાટી ત્યારે અહીંયા આપણા ઇન્ડિયન ગવર્મેન્ટ એ લોકોને ક્યાંય બી એકોમોડેટ ના કર્યા, એટલે એ લોકો ફરી કે ભાઈ હવે અહીંયા અમારા ફેમિલી આટલો બધો ખર્ચો કરે છે, અમે બેટર છે, હવે ત્યાં જઈએ, ભલે અમે જીવીએ કે મરીએ. એટલે આ હદ સુધી એ લોકો જોડે થયું હતું. કહેવાનો હેતુ કેમ છે? કહેવાનો હેતુ એ છે કે તમે સમજી શકો છો કે આપણી મેડિકલ સિસ્ટમ ઇન્ડિયાની, આમ તો આપણે ગરીબ દેશ કહેવાઈએ, આપણા મેજોરિટી લોકો ગરીબ, રૂરલ, સેવાભાવી, હ્યુમેનિટી, આ બધા પર આવીએ આપણે, અને જે શક્ય છે એનાથી ઊંધું છે. ઊંધું એટલા માટે છે કારણ કે આપણા દેશવાસીઓને ઇન્ડિયામાં ભણવું હોય તો તેને 80 લાખ રૂપિયા આપવા પડે, એટલે યુકેરાઇનમાં 50 લાખ રૂપિયામાં પડે છે. એટલે તમે સમજી શકો છો કે કેટલો તફાવત ને કેટલો ફરક છે અને કેટલું ક્યાં કરપ્શન છે. હવે બીજો પોઈન્ટ છે, આપણે હવે બોન્ડની વાત કરીએ. થયું શું, વચ્ચે પહેલા ગવર્મેન્ટે બોન્ડ રાખ્યા નહોતા, ત્યારે ખબર પડી કે લોકો મિસયુઝ કરતા હતા. હવે મિસયુઝમાં એટલા માટે બી તમને કીધું કારણ કે જે મેડિકલ કોલેજીસ છે, તમે જોશો તે લોકોને કઈ રીતે એક જમાનામાં તમારે મેડિકલ કોલેજ બનાવી હોય તો તમારે ઘણા બધા લાયસન્સ એટલે ઘણી બધી ફોર્માલિટીઓ કરવી પડે ને એટલી જલ્દી આ બને નહીં. એટલે આ જે મેડિકલ કોલેજીસના મોટા જે બધું વચ્ચે બધા એક બે મોટા સાહેબોના નામો બી આવ્યા હતા અને પછી છૂટી બી ગયા છે, એ બી બધા સામે છે કે મોટા સાહેબોએ એમની શું કહેવાય ખાલી થોડી જ મેડિકલ કોલેજ હોય તાકી શું કે એ લોકો વધારે પૈસા લઈ શકે અને સ્ટુડન્ટ્સોને મેડિકલ જવું હોય તો એ લોકો પાસે વધારે પૈસા એંઠી શકે. હવે ઓબ્વિયસલી હવે થોડું ઓછું થયું છે, પણ હવે પ્રાઇવેટ વાળાએ ચાલુ કર્યું છે, પહેલા ગવર્મેન્ટની હતી. બીજો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે કે હવે આજની તારીખમાં પછી ગવર્મેન્ટે વિચાર્યું કે ભાઈ આ છોકરાઓ તો જોઈન થતા નથી તો આપણે હવે બોન્ડ ચાલુ કરીએ, તો ગવર્મેન્ટે બોન્ડ ચાલુ કર્યા. બોન્ડ ચાલુ કર્યા પછી ખબર પડી કે છોકરાઓ એટલા હોશિયાર છે કે એ લોકો વિચારે છે કે 2 વર્ષ કે 3 વર્ષ જે બી એ લોકોના, પછી તે લોકો કે 2 વર્ષથી 15 મહિના બી કરી દીધા. મારા ખ્યાલે લેટેસ્ટ અત્યારે 15 મહિના છે, તો બી આ સ્ટુડન્ટ્સો વિચારે છે કે ભાઈ અમને આ ફેસિલિટી, કારણ કે તમે એક રીતે જોવા જાઓ સાહેબ, તમે જજો પહેલા હવે થોડું સુધર્યું છે, પણ પહેલા તો સિવિલ હોસ્પિટલ ને એમાં જે ઇન્ટર્ન્સ કરતા હતા કામ, સાહેબ જોજો કેવી ગંદકી ને કેવી હાલત હતી. હાઈકોર્ટે બૂમાબૂમ કરવી પડી. પણ કમિંગ બેક ટુ દેટ, એટલે એક તો એક સત્ય છે, પણ એનો મતલબ એવું નહીં કે યુ શુડ નોટ ઓનર ઇટ. પણ કમિંગ બેક ટુ દેટ બોન્ડ વાળો પોઈન્ટ, તો બોન્ડમાં શું થયું કે ગવર્મેન્ટે વિચાર્યું કે હવે કશું થતું નથી, તમે 1.5 વર્ષ કરીએ એટલીસ્ટ ત્યાં લોકો સુધી અમે ઇમ્પોઝ ફાઇન કરીએ. પણ થયું શું કે બાળકો કહે કે અમે 1.5 વર્ષ અહીંયા કરીએ, સેવા કામ કરીએ, તેના કરતા એ લોકોનો ઓપ્શન જોયો હતો કે અમે ભલે પૈસા આપી દઈએ પણ અમે બીજે મોટી જગ્યાએ કરીએ, જેમ આપણે અત્યારે ડિસ્કસ કર્યું. કારણ કે આજની તારીખમાં સાહેબ હવે ઇન્ડિયામાં જે આપણે હેલ્થકેર સી દેર આર બેઝિક એક એડ્યુકેશન છે, એક હેલ્થકેર છે, તો ધીસ બેઝિક થિંગ્સ ઇન ઇન્ડિયા આપણા ગરીબ લોકો માટે આપણે પછી આ પીએમ કાર્ડની પછી વાત કરીશ કારણ કે આઈ થિંક નેક્સ્ટ પોઈન્ટ પર જશે, પણ પહેલા આ પતાવો. તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આ બેઝિક નેસેસિટી લોકોને ફ્રીમાં મળે. હવે થયું શું કે જ્યારે આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો આવી ગઈ, આજની તારીખમાં સાહેબ ટ્રસ્ટ મી, તમે કોઈ બી હોસ્પિટલ પાસે જજો, અહીંયા એપોલો હોસ્પિટલે તો પોતાની ઇન્સ્ટિટ્યૂટ બી એટલે ચાલુ કરી દીધી તાકી ભણાવે બી ને પછી છોકરાઓ ફ્રીમાં ત્યાં ઇન્ટર્ન કરીને બાળકોને આઈસીયુમાં મૂકે છે સાહેબ, કારણ કે મેં તો એ જોયું છે, બોલાય બી નહીં આપણાથી વધારે, કારણ કે આપણી પાસે ચોઈસ બી નથી ને એ લોકો બી કે કોઈ ચોઈસ નથી, કારણ કે જ્યારે
કોવિડ બી ફાટ્યું હતું ને સાહેબ, તો કોવિડ ફાટતી વખતે બધા મોટા ડોક્ટરો બહાર હતા, કોઈ અંદર નહોતું આઈસીયુમાં. બધા આઈસીયુ બી શું નોર્મલ વોર્ડમાં બી કોઈ મોટા ડોક્ટરો નહીં હતા, બહારથી જ બધા વાત કરતા હતા. સેવા તો બધા ઇન્ટર્ન્સ અને બાકી બીજા જે પ્રી મેડિકલ લોકો છે એ લોકોએ આપી છે. એટલે કહેવાનો હેતુ એ છે કે સાહેબ એકવાર આમાં બે ચીજ છે. એક તો તમે બોન્ડ ને એ કરો, પછી હવે તમારી પાસે દબાણ નથી પૈસા આપવાના, કારણ કે તમારું કોઈકનું કોઈક પોલિટિકલ બેકિંગ આવે, આ પોલિટિકલ સેટિંગ આવે કે આ તો અમારા ગામનો છે, આ તો અમારા સમાજનો છે, આ તો અમારું આમ છે, આ તો અમારું તેમ છે, આ તો સમાજની સેવા આવશે. એટલે આ બધા નાટક વચ્ચે આવીને કહે કે ભાઈ ચાલ ને અત્યારે આપણે આપણા, કારણ કે આની કોઈ મોટી સજા બી નથી અત્યારની તારીખમાં. જેટલું મને ખબર છે કે તમે બોન્ડ ફેલ કરો તો તમારે પૈસા આપવાના, પણ એવી કોઈ સજા નથી કે તમને ફાંસી પર લટકાઈ જાય, એવી તો આંબી નથી. એટલે કહેવાનો મતલબ એ છે કે લોકો, એટલે બાળકો એવું સમજે કે ચલો ને અમારો સમાજ, અમારા ધર્મ, અમારું શું કહેવાય પોલિટિકલ બેકિંગ, પપ્પા કોઈકને કહી દેશે ને અમે બચી જઈશું, અમે પછી બીજે ભણીને પછી બનશે, થોડા ઘણા પૈસા આપશે. આઈ ડોન્ટ નો એકચ્યુઅલી એની કઈ આખી મોડસ ઓપરેન્ડી છે, પણ ફાઇનલી આવી રીતે લોકો બચી જાય છે. એટલે આ શરમ આવી જોઈએ. શરમ બંને પાર્ટી કે આવી જોઈએ. ગવર્મેન્ટે શરમ આવી જોઈએ, ગવર્મેન્ટે શરમ આવી. ફરી આપની પાસે આવો, આપણે કોંગ્રેસના નેતા પારસભાઈ પાસે. પારસભાઈ, તમે જો ઘરનું બિલ, લાઇટ બિલ ના ભરો તો તમારું લાઇટ બિલ કપાઈ જાય, કનેક્શન કપાઈ જાય. પાણીનું અગર મીટર હોય, પાણી ના ભરો તો પાણી કપાઈ જાય. ગેસનું હોય તો ગેસ કનેક્શન. આટલો મોટા બોર્ડની રકમ 46 કરોડ 66 કરોડ જો બાકી હોય તો એમનું કંઈ કપાતું નથી. જી મનોજભાઈ, ચોક્કસપણે હમણાં હું એક આગળની ડિબેટમાં વાત કરતો હતો કે હવે જે છે ને કે લોકોને અથવા તો વિદ્યાર્થીઓને છે ને એ સરકારનો ડર રહ્યો જ નથી. એટલે એ લોકોને ખ્યાલ જ છે કે ભાઈ આ સરકારની અંદર જે 5 લાખ રૂપિયાનો બોન્ડ જે ભર્યો છે, બહુ તો એ શું કરશે કે ભાઈ એ લોકો કદાચ જપ્ત કરી લેશે, 5 લાખ રૂપિયા લઈ લેશે, પણ એની સામે આપણે વધારે રૂપિયા કમાઈ લઈશું. હમણાં જ તમે તાજેતરમાં જોજો કે આ જે ભ્રષ્ટાચાર એટલો બધો વધી ગયો છે ને કે એની જે માનસિક અસર જે છે એ જે મેડિકલના વિદ્યાર્થીઓ પર એટલી બધી થઈ છે કે આ વખતે નીટનો જે તમે જુઓ ને કે મેડિકલની અંદર જે પ્રવેશવા માટેની એન્ટ્રન્સ એક્ઝામ હોય નીટ, તો એનો કટ ઓફ માર્ક જે છે ને 0 કરી દેવામાં આવ્યો. કારણ કે ભાજપની એક જે છે પ્રધાનની જે દીકરી હતી, એને જેટલો સ્કોરિંગ કરવાનો હતો એટલો સ્કોરિંગ જે છે નીટની અંદર ના આવ્યો. એટલે એને મેડિકલમાં એડમિશન અપાવવા માટે 172 માર્ક કંઈક આવ્યા હતા. તો એને મેડિકલમાં એડમિશન અપાવવા માટે જે નીટનો જે કટ ઓફ માર્ક છે એ 0 કરી દેવામાં આવ્યો અને -140 સુધી કરી દેવામાં આવ્યો કે જેથી કરીને ભાજપના જે પ્રધાન છે એની પુત્રીને જે છે મેડિકલની અંદર એડમિશન મળે. એટલે જ્યારે સરકારની અંદર બેઠેલા પ્રધાનો છે એ જ્યારે આટલો બધો ભ્રષ્ટાચાર કરતા હોય, આજે હું આની અંદર પોલિટિકલ વાત નતો લાવવા માંગતો, પરંતુ એક વાત કહું કે આ સરકારે જ્યારે આ જે આયુષ્માન કાર્ડ જે છે એ લોન્ચ કર્યું ત્યારે એમણે બહુ મોટી મોટી વાતો કરી હતી કે અત્યાર સુધી ભારતની અંદર જે છે ગરીબ અને મધ્યમ વર્ગની સામે કોઈ જોતું નતું, આમ છે ફલાણું ઢીકણું, ભ્રષ્ટાચાર ચાલતો હતો અને રૂપિયામાંથી આટલા રૂપિયા જે છે, આટલા પૈસા જે છે એ ભ્રષ્ટાચારમાં જતા રહેતા હતા. હવે એ જે પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિ આજે જે છે સત્તાધારી પક્ષ ભાજપ જે છે કેન્દ્ર સરકારની, એની સામે આવીને ઉભી રહી છે કે તમારો આ જે ભ્રષ્ટાચાર છે, તમારી યોજનાઓની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તમારા કાર્યકર્તાઓ અને તમારા નેતાઓ દ્વારા અને તમારા પ્રધાનો દ્વારા જયારે આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ત્યારે તમારું મોઢું જે છે ચૂપ કેમ થઈ ગયેલું છે. અને બહુ સરસ વાત કરી રૂઝનબેને કે આજે મેડિકલ કોટાની અંદર લગભગ તમે જો કે 40-50 લાખ રૂપિયાની અંદર જે એમબીબીએસ જે થાય છે, અને પરંતુ જે ખાનગીમાં તમે જુઓ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો જે રીતની ખુલી ગઈ છે મેડિકલની એની અંદર તમે જુઓ કે કરોડ રૂપિયા અને 1.25 કરોડ રૂપિયા જેટલી ફી જે છે એટલી થઈ ગઈ છે, જેના લીધે મેડિકલના સ્ટુડન્ટો જે છે બહારના દેશોમાં, કેનેડા છે કે રશિયા છે કે ચાઇના છે, ત્યાં જઈને એમબીબીએસ કરે છે કે જે ત્યાં ફક્ત ને ફક્ત 40 કે 50 લાખ રૂપિયામાં એમબીબીએસ થઈ જાય છે. એટલે પછી દેશપ્રેમ એમનામાં હોય જ નહીં, કારણ કે એમને ખબર છે કે ભારત દેશમાં અમે જન્મ્યા, પરંતુ ત્યાંનું એજ્યુકેશન જ એટલું મોંઘું છે કે જેથી કરીને અમારે વિદેશની અંદર ભણવા જવું પડ્યું. અને વિદેશની અંદર જયારે એમણે જે મેડિકલની ડિગ્રી જે છે એ લીધી હોય અને પછી તમે એમને એમ કહો કે તમે ભારતની અંદર આવી અને તમે જો સેવા કરો, તો એના મગજમાં બેસતું જ નથી. એટલે જે રીતે એજ્યુકેશન સિસ્ટમ જે છે આપણા ભારતની અંદર જે મોટી રીતે બગડા ફૂકીને અત્યારે જે એજ્યુકેશન સિસ્ટમ જે બદલવાની વાતો કરી રહી છે, એમાં મૂળભૂત જે છે આ બધી વસ્તુઓ જે છે એ બદલવાની વાત છે. તમે જોયું હમણાં જ એક સરકારી આંકડા મુજબ વર્ષે 3 લાખ થી વધારે જે સ્ટુડન્ટો જે છે એ કેનેડા જે છે ભણવા માટે જતા રહે છે.
અને બીજા બધા જે છે એ દેશોની તો વાત આપણે અત્યારે કરતા જ નથી. જી પારસભાઈ, એટલા માટે જ કહું છું કે અત્યારે જે આપણા જે પછાત વિસ્તારો છે એની અંદર કેમ નથી જતા, એના માટે કેમ સરકાર, તમે બહુ સાચી વાત કીધી કે ભાઈ આપણું લાઇટ બિલ જે છે એ આપણે ના ભરે તો કટ કરી નાખવામાં આવે છે, અથવા તો જે આપણે જે પાણી જે છે એનો બિલ ના ભરે તો કટ કરી નાખવામાં આવે છે, પરંતુ મેડિકલમાં એમ કેમ નથી થતું? કારણ કે અત્યારે જે સત્તા પર બેઠેલા પ્રધાનોના ખિસ્સા જે ગરમ થઈ રહેલા છે, એ જો એમને ડિગ્રી ના આપવામાં આવે મેડિકલના વિદ્યાર્થીઓ, તો એમના ખિસ્સા ગરમ ના થાય. સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે એ લોકો જે મસ્ત મોટા હપ્તાઓ પ્રધાનોને મોકલે છે, તો એ પ્રધાનોને હપ્તા ના જાય. એટલે તમે શું કે જો તમે ડિગ્રી ના આપો તો એમના જે સ્ટુડન્ટો જે છે એમની જે મોટી મોટી ફીઓ છે એમના હપ્તા જે છે જી, પ્રધાનો સુધી જી ના જાય. પારસભાઈ, જી. એટલા માટે ત્યાં આગળ આ વાત એ લોકો કરતા નથી. આ બહુ જી સ્પષ્ટ વાત જી છે. જી બહુ મહત્વની વાત કીધી આપણે પ્રિયોદર્મી પાસે. પ્રિયોદર્મી, દેશના બજેટમાં તમે આંકડા કરશો, કદાચ કેલ્ક્યુલેટરમાં એરર આવવા મળશે. હેલ્થ બજેટની તમે આંકડા જોશો, ડિફેન્સના જોશો, એજ્યુકેશનના, કૃષિના, એમાં હેલ્થ સેક્ટર છે સૌથી મહત્ત્વનું છે કોઈ પણ દેશ માટે. કરોડો અબજો ખરબોની જે યોજનાઓ, જે ગ્રાન્ટ જે ફળવાય છે, આ ગ્રાન્ટ જો ગરીબ દર્દીઓ સુધી ના પહોંચે તો આ યોજનાનો અર્થ શું? મનોજભાઈ, હું 86, 87, 88માં સિવિલ હોસ્પિટલમાં હાઈ પાવર કમિટી મેમ્બર હતો અને અમારા અંડરમાં એ હોસ્પિટલ 3 વર્ષ દરમિયાન અમે જોયેલું કે જે વિદ્યાર્થીઓ MBBS થઈને પણ એમની સેવાઓ આપતા હતા, આ અત્યારે મને એવું લાગે છે કે છેલ્લા 5 વર્ષ દરમિયાન આ જે બ્રેન ડ્રેન થવાનું કાર્ય છે એ વધુ ઝડપી બની ગયું છે. અને એનું કારણ એવું લાગે છે કે લોકોની, છોકરાઓની હવે એમ જ થઈ ગયું છે કે બસ પૈસા પૈસા પૈસા. બધાએ જે કીધું કે ઇન્ડિયામાં 80 લાખ રૂપિયામાં ડૉક્ટર થવાય છે, MBBS ડૉક્ટરની વાત કરી, પણ અત્યારે ગવર્મેન્ટ હોસ્પિટલ અને સેમી ગવર્મેન્ટ હોસ્પિટલના એ રેટ નથી. પ્રાઇવેટ હોસ્પિટલોની વાત અલગ છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં મીન્સ કે એ પ્રાઇવેટ જે કોલેજીસ છે એની અંદર મેનેજમેન્ટ આ લોકો 80 લાખ ને કરોડ ને બધું લઈ રહ્યા છે, પણ બેઝિકલી જે સેમી ગવર્મેન્ટ ને ગવર્મેન્ટ એની જે કોલેજો છે એમાં તો 3 લાખ રૂપિયાની જ ફી છે. અને એના હિસાબે ખરેખર એ છોકરાઓએ તો ખરેખર આ બોન્ડને માન આપવું જ જોઈએ, અને એ નથી આપી રહ્યા, એ દુઃખદ બાબત છે. બીજી વસ્તુ આપ જે કહો છો કે આ આખા જે બજેટોની અંદર પહેલાં પણ ગવર્મેન્ટ અને બધી આપણી કોર્પોરેશનની બધી હોસ્પિટલોમાં ગરીબ દર્દીઓ માટે મફત જ હતું. એટલે એવું નહોતું કે ભાઈ આયુષ્યમાન કાર્ડ હતું એટલે જ એમને સેવાઓ મળતી હતી. એ સિવાય સેવાઓ ગુજરાતમાં તો વર્ષોથી મળે છે અને ક્યારેય ગરીબ માણસને સહન કરવું પડ્યું હોય એવી પરિસ્થિતિ નહોતી. હા, ચોક્કસપણે હવે જે વધારે પડતી જે હોસ્પિટલો થઈ ગઈ, આખું જેમ કે અમદાવાદનો હોસ્પિટલ માટેનું હબ બની ગયું છે અને એટલા જ પ્રમાણમાં બધા દર્દીઓ વધી ગયા છે અને એમાં જે લૂંટફાટ જે થઈ રહી છે એ ખરેખર આપણને ગંભીર બાબત છે અને એના ઉપર ચેક હોવો જોઈએ. એક બીજી વાત જે ભાઈએ કહ્યું કે ભ્રષ્ટાચારની, તો ભ્રષ્ટાચાર તો સાહેબ હવે એ લોકોએ વ્યવહાર બનાવી દીધો છે અને વ્યવહાર એવો બનાવ્યો છે કે લોકો પોતે સ્વીકારી લીધું છે કે આ તો કરવું જ પડે, પૈસા તો આપવા જ પડે ને. આવી રીતે જે ખોટી રીતે પૈસા આપવાની આપણને જે ટેવ પાડી દેવામાં આવી છે એ વધારે ગંભીર બાબત છે. જે પારસભાઈએ એ જ કીધું, આધાર કાર્ડ કઢાવવું હોય તમારું, આ જે આયુષ્યમાન કાર્ડ છે દરેક મને મફતમાં મળે, એના 50 રૂપિયા લઈને 500, 1000 રૂપિયાનો ભાવ બોલાઈ રહ્યો છે. હવે કયા દર્દીઓ આ પ્રકારના પૈસા આપવાના છે? હમણાં જ હું કિડની હોસ્પિટલમાં અમારા ભત્રીજાની સેવા માટે હું ત્યાં ગયો હતો, તો ત્યારે સામેથી એ બેન પણ એક આવ્યા આધાર કાર્ડ માટે, આ આયુષ્યમાન કાર્ડ માટે, અને એમણે કહ્યું કે સાહેબ તમે આટલું અમને આપો, અમે આયુષ્યમાન કાર્ડ, કે ભાઈ અમે તો ઇન્કમ ટેક્સ પેયર છીએ, અમને આમાં મળવાપાત્ર નથી. ત્યારે એમણે કહ્યું કે અહીંયા જેટલા લોકો આવ્યા છે એમાં 95% લોકો આયુષ્યમાન કાર્ડ ઉપર જ સેવા લઈ રહ્યા છે. એટલે એક કહેવાનો મુદ્દો એ છે કે બધા એનો લાભ લઈ જ રહ્યા છે. અને કદાચ એવું જે ભાઈએ કીધું કે આવું બધું અમુક પ્રોબ્લેમ તો થવાના જ, કારણ કે ગામ હોય ને ત્યાં સાહેબ ઢેડવાડો રહેવાનો, એટલે એ ઢેડવાડાને તમે ક્યારે કાઢી નહીં શકો. પણ જેટલી બી પરિસ્થિતિ અત્યારે સારી થઈ રહી છે અથવા એને સુધારવાના ચોક્કસ પ્રયત્નો વધારે સારી રીતે કરવા જોઈએ. ભાઈએ યોગેશભાઈએ જે કહ્યું કે ભાઈ જ્યાં સુધી બોન્ડની પીરિયડ પૂરો ન થાય
ત્યાં સુધી ડિગ્રી ન આપવી તો એ વધારે વધારે સારું કામ થઈ શકે. જો ઓટોમેટિકલી લોકો સેવાય આપશે, ડૉક્ટરો ભાગવા માટેની તજવીજ નહીં કરી શકે. પણ એને બી છટકબારી કદાચ આ આધુનિક આપણા ડૉક્ટરોએ ભાવિ ડૉક્ટરોએ શોધી કાઢી હશે. કારણ કે વ્યવસ્થામાં જે આપણે કહીએ છીએ ખામી છે. કેગના અહેવાલ તરફ આપણે જઈએ કે 1547 લોકોના જો મૃત્યુનો અહેવાલ તેમનો અતોપતો ના હોય તો સામાન્ય દર્દીની વાત શું. આપણે યોગેશભાઈ જે લોકો સાહેબ આવા રિપોર્ટ બરાબર આપી નથી રહ્યા એના ઉપર ખરેખર સજા દંડનીય પગલાં લેવા જોઈએ અને ઓટોમેટિક તો બધું સુધરી જાય. એ તો અત્યારે ધારો કે એનો રિપોર્ટ શોધવા જઈએ આપણે પ્રિયદર્શન સર તો નિવૃત્ત થઈને કદાચ બીજા દેશમાં ગમે ત્યાં જતા પર રહ્યા છે અથવા એના ટૂંકમાં વર્ષોના વર્ષો આ રિપોર્ટ જ્યારે કેગનો આવતો હોય છે ત્યારે વારંવાર ઉઘરાણી વારંવાર જે કહે છે ને કે માંગવા છતાં પણ આ લોકો પૂરતા પુરાવા મહત્વની માહિતી આપતા નથી. આપણે યોગેશભાઈ પાસે જઈએ. યોગેશભાઈ, વાત એ છે કે જે કાર્ડની પહેલાં તો આધાર કાર્ડ હોય, આયુષ્યમાન કાર્ડ હોય, એ કઢાવવાની શરૂઆત ક્યાંથી થાય છે? પહેલાં કોઈ પણ વ્યક્તિને આસાનીથી મળે છે કે પૈસા આપીને કઢાવવા પડે? શરૂઆતમાં જે પ્રથા ચાલુ થઈ આધાર કાર્ડનું 2012-13માં, એ પછી 15-16 સુધી જે છે તમામ સેન્ટરો ઉપર જે છે આપવામાં આવ્યું હતું એ લોકો ફ્રીમાં કાઢતા હતા. પછી શાળાઓમાં એ લોકો જે છે ફ્રીમાં કાઢવા માંડ્યા, દરેક સ્કૂલોમાં જઈને આધાર કાર્ડ ફ્રીમાં કાઢવા માંડ્યા. પણ હવે તો ફરજિયાત એમાં પૈસા કરી દીધું. હવે 10 વર્ષે દર વર્ષે જે છે રિન્યુ કરાવવાનું અને રિન્યુ કરાવવાનું એ પૈસા આપવાનું. દરેક વખતે જે છે પૈસા આપવાની જ્યારે વાત આવે તો માણસ જ્યારે ત્યાં જાય ત્યાં લાઈન લાગેલું જ હોય. લાઈન લાગ્યો તો દરેક માણસ એ પ્રયાસ કરે છે કે હવે વહેલા મારું પતી જાય. એના માટે કરપ્શન ત્યાંથી શરૂ થઈ જાય છે. ત્યાં એજન્ટો બેઠા જ હોય છે અને એ જે ફોટા કાઢતા હોય એ પણ જે છે મળતા સમય પૂરા થયા પછી પણ એ લોકો કામગીરી કરતા હોય છે. ભ્રષ્ટાચાર એટલા વધુ વધી ગયું છે કે જેને હવે રોકવું અશક્ય. જી, બહુ ખૂબ મહત્વની વાત હતી કે ભ્રષ્ટાચાર કીધું કે એક શિષ્ટાચાર બની ગયો છે આપણા જીવનનો ભાગ. પણ જે પીએમ મોદીએ વાત ખૂબ જ કરી કે 5 કરોડ પરિવારો જે ઇલાજ કરાવે છે એનો તેમને ખર્ચ પણ એમણે કીધો પ્રિયદભાઈ કે 1 લાખ કરોડ ખર્ચ. જો આમની પાસે આયુષ્યમાન કાર્ડ ના હોત તો 1 લાખ કરોડ ખર્ચ તેમને 1 લાખ કરોડની રકમ તેમને ખર્ચવી પડી હોત. પ્રિયદનભાઈ, આજે આયુષ્યમાન છે ખરેખર આપણી જિંદગી બચાવનારી યોજના છે. આયુષ્યમાન કાર્ડ સાહેબ ચોક્કસપણે સારું છે જ, પણ મુખ્ય વસ્તુ આપણે એક એ જોવી રહીએ કે આ 1 લાખ કરોડ રૂપિયાનો જે ખર્ચ થાય છે એનું ખરેખર બજેટિંગ જોવાની જરૂર છે. ક્યાં ક્યાં વપરાઈ રહ્યા છે અને કઈ દિશામાં વપરાઈ રહ્યા છે. આપણે જો બધા વહીવટીય ખર્ચોમાં જે પૈસા વધારે જઈ રહ્યા છે, મને ખ્યાલ છે સાહેબ સિવિલ હોસ્પિટલની અંદર બજેટ નહોતું અને પછી અમે જ્યારે ચેકિંગ ચાલુ કર્યું અને એ લોકો જે રેશનિંગ આપતા હતા અને જે ફૂડ આપતા હતા એ ફૂડની અંદરનો અમે જે કંટ્રોલ લાવ્યા તો ઓટોમેટિકલી એવું થયું કે બજેટ વધી ગયું. આખી હોસ્પિટલમાં 7-7 ફૂટ સુધી બધા ટાઇલ્સ લાગી ગયા, બધું રિનોવેટ થઈ ગયું, હોસ્પિટલની સિકલ બદલાઈ ગઈ. કહેવાનો મુદ્દો એટલો જ છે કે બધી જગ્યાએ જો વહીવટ સુંદર બને તો એ જ પૈસાથી વધારેમાં વધારે અને સારામાં સારું કામ થઈ શકે. પણ આ માટે તકલીફ એ છે કે સંનિષ્ઠ અને પ્રમાણિક માણસોની બહુ મોટી જરૂરિયાત છે, જે હવે ખામી અત્યારે દેખાઈ રહી છે કે ક્યાંય આવા માણસો દેખાતા નથી. તમે મહત્વની જે હાઈ પાવર કમિટીની વાત કરી 88-97 લગભગ, ત્યારે તો કેસ કાઢવાના કદાચ પૈસા પણ નહીં હોય, મફતમાં કેસ કાઢતા હશે. મફતમાં જ કેસો હતા અને સાહેબ એટલું બધું સરસ કામ થતું હતું. મને ખ્યાલ છે કે અમે 32 વોર્ડની અંદર અમે કોમ્પિટિશન રાખતા હતા અને એ કોમ્પિટિશનની અંદર બધા વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને આખી કોમ્પિટિશન થતી હતી અને ખરેખર હોસ્પિટલને સુંદર થઈ ગઈ હતી. પણ હવે અત્યારની પરિસ્થિતિમાં આખી વસ્તુ જો જોઈએ તો હવે બધા એવું કહે છે કે ભાઈ હોસ્પિટલમાં જઈએ એટલે મરવા માટે જવાનું, એવું એક સિસ્ટમ જે ડેવલપ થઈ ગઈ અથવા જે ખરાબ રીતે આખી વસ્તુ જે ચિત્ર ઉપસી રહ્યું છે તે બહુ જે ખોટો મેસેજ છે. ખોટો મેસેજ. આપણે મુકેશભાઈ પાસે. મુકેશભાઈ, વાત એ છે કે સિવિલમાં તમે સરકારી હોસ્પિટલના આંકડા દવાની ખરીદીના જોશો તો કરોડો ખરબોના જાય છે, છતાં પણ જે દર્દીઓને જે દવા લખવાની હોય એ બહારથી લખી આપે. તો આ બધી જે ખરીદેલી દવાઓ છે એ કોના માટે ખરીદાય? પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર છે, પણ જો તમે ત્યાંથી દવા લાવો તો ડોક્ટર એમ કે આ દવા નહીં ચાલે, તમારે બીજી દુકાનેથી દવા લાવવી પડે. આવી ઘટનાઓ આપણે જોતા રહ્યા છીએ. ઘણીવાર આવું થતું હોય છે
હાર્ટ તમને ખ્યાલ હશે તો પ્રધાનમંત્રી શ્રીએ ઇન્ટરફિયર કર્યું હતું કે જ્યારે પેલા હાર્ટમાં જે બીમારી થાય છે ને પેલું સ્ટેન્ડ મૂકવાની વાત આવે છે, પહેલા એ સ્ટેન્ડ છે 5-5 લાખ રૂપિયા, 3-3, 4-4 લાખ રૂપિયાના આવતા હતા. પછી એ સ્ટેન્ડ ઉપર એમણે કામ કર્યું અને લાખ રૂપિયાની અંદર એ સ્ટેન્ડ મૂકવાની એની પણ યોજના લાવી અને કદાચ એ સસ્તું થયું ઇન શોર્ટમાં. પરંતુ જે હોસ્પિટલની, જે પ્રાઇવેટ હોસ્પિટલોમાં સરકારનો અંકુશ બિલકુલ નથી. કરોડો રૂપિયા તમે જુઓ, તમે અખબાર ભરીને જુઓ, હોર્ડિંગ જુઓ કે ટીવીમાં જાહેરાત જુઓ, સૌથી વધુ અત્યારના સમયમાં જો કોઈ જાહેરાત પાછળ પૈસા ખર્ચતું હોય તો બે જ ઉદ્યોગ છે, એક છે મેડિકલ ઉદ્યોગ અને એક છે યુનિવર્સિટીનો ઉદ્યોગ. આ બંને ક્ષેત્રની અંદર આટલા બધા પૈસા, કરોડો રૂપિયા જો તમારે વાપરવા જ હોય, બ્રાન્ડિંગ માટે વાપરવા હોય, હવે મેડિકલ ક્ષેત્ર બ્રાન્ડિંગ થતું જઈ રહ્યું છે. એક સેલ્બી જેવું હોસ્પિટલ છે, એક બ્રાન્ડ કહેવાય. એ રીતે આમ જે અપોલો હોસ્પિટલ છે એક એવું બ્રાન્ડ કહેવાય. એટલે જે બ્રાન્ડિંગ માટે પૈસા ખર્ચે છે અને એના બદલાની અંદર જે એ લોકો ચાર્જ વસૂલ કરે છે, એની સામે જે એ જ માણસ જો સરકારી તંત્રની અંદર જાય, સરકારી તંત્ર એટલે કેવું કે આજે કદાચ મને 10-15 વર્ષ પહેલા હું ગયો હતો કે ત્યાં કૂતરા ફરતા હોય, આ વાસ આવતી હોય, ત્યાં કોઈ તમને કોઈ હાજર જવાબી ન મળતો હોય, વિન્ડો ઉપર તમારે કેસની લાંબી લાઈન હોય. નો ડાઉટ અત્યારે પરિસ્થિતિ ઘણી સારી થઈ છે, અંકુશ આવ્યો છે, કંટ્રોલ આવ્યો છે, સભાનતા આવી છે. પરંતુ સરકાર અને ડોક્ટરો વચ્ચે કંઈક મતભેદ છે. એ મતભેદ સરકારને સમજવા પડે, મતભેદ દૂર કરવા પડે. 66 કરોડ રૂપિયાના બોન્ડ જો સરકાર એમની પાસે ઉઘરાવી ન શકતી હોય, 50 થી 70% ગામડાઓની અંદર 50 થી 70% ડોક્ટરો ના પાડે છે, જતા નથી, જે નિયમ છે. એટલે એ ગામડાઓની અંદર આજે ડોક્ટરોની કમી દેખાઈ રહી છે. ગામડાઓમાંથી લોકો ઈલાજ કરાવવા માટે શહેરની અંદર આવી રહ્યા છે. એટલે મૂળભૂત જે કેગ રિપોર્ટ આપ્યો છે એ રિપોર્ટની અંદર ચિંતાજનક છે. અને વિધાનસભાની અંદર આ આંકડા આપવામાં આવ્યા છે. જ્યારે વિધાનસભાની અંદર આ આંકડા આપવામાં આવ્યા હોય ત્યારે સરકારે એટલી તો ગંભીર થઈ જવું જોઈએ કે આ તો અમારા જ કપડા ઉતારવાની વાત થઈ રહી છે. તો તે સમયે આના ઉપર એક્શન લેવા જોઈએ, ચોક્કસ એક્શન લેવા જોઈએ. આ એક પ્રકારની ખંડણી વસૂલતી યોજના ન બની જાય ડોક્ટર અને સરકાર વચ્ચે અને પ્રાઇવેટ હોસ્પિટલ વચ્ચે. એ પણ સરકારે એની તૈયારી રાખવી જોઈએ. 1856 ડોક્ટરો ગામડામાં હાજરી નહીં એવું આજે મેં અખબારમાં સ્ટેટમેન્ટ જોયું. એટલે અને તમને ખ્યાલ છે સાહેબ, ડોક્ટરોને તો આટલી મજા નથી, ફી લેવાથી નથી થતું. હવે આ દિવાળીની સીઝન આવી છે, બધા ડોક્ટરોને થાઈલેન્ડની વિઝિટ, સિંગાપુરની વિઝિટ, તમારે ટિકિટો ફ્રી, એટલી બધી મીઠાઈઓ ઘરે આવે, એટલી બધી ગિફ્ટ આવે, અને એક ફાર્મા વાળો બિચારો 4 કલાક બેસી રહે એના હોસ્પિટલની બહાર અને ડોક્ટરને જઈને કહે જો મારી આ દવા તમે દુકાનો ઉપર સજેસ્ટ કરશો તો તમને આટલી આટલી યોજનાઓ મળશે, આટલા આટલા પૈસા મળશે, આટલી આટલી ગિફ્ટ મળશે. આ સત્ય છે, મેં પોતે જોયું છે. એમાંના ધંધાની અંદર સાહેબ ડોક્ટરો જે રીતે જલસા કરે છે, ડોક્ટરો જે કોન્ફરન્સમાં જાય, સૌથી વધુ કોન્ફરન્સમાં તો ડોક્ટરો જાય છે. 2 કલાક હોટલમાં જઈ આવે, એમનો લાભ શું? એટલે જે પ્રકારનું તંત્ર થઈ રહ્યું છે એની અંદર ચિંતા છે. કોમર્શિયલ જે ખાનગીકરણ જે કહીએ ને, સરકારનું પણ ખાનગીકરણ થઈ રહ્યું છે તબીબી જગતમાં. અને સૌથી અગત્યની વાત મુકેશભાઈ એ કહું કે પારસભાઈ, પ્રિયંતભાઈ, કે જ્યારે આ ડિબેટ માટે આપણે ડૉક્ટરનો પહેલાં સંપર્ક સાધ્યો, સરકારી અને ખાનગી, તો બંને લોકોએ કીધું કે આ વિષયમાં અમને પ્લીઝ ના બોલાવો, અમને તો સારું થાય. એટલે આપણે ડૉક્ટરની હાજરી આપણી ડિબેટ પેનલમાં નથી. એ પણ સમજી શકે છે કે મેડિકલ વ્યવસાય છે અત્યારે કયા સ્તરે પહોંચ્યો છે. આપણે રુઝાન ખંભાતા પાસે જઈશું. રુઝાનબેન, જે મુકેશભાઈએ પેકેજની વાત કરી, જગ જાહેર છે પેકેજની, પણ મૂળ છે કે દર્દીની જે સેવા, આ મેડિકલ પ્રવેશ જે વ્યવસાય એવો છે કે વેતન તો છે પણ એક સેવા યજ્ઞ છે તમને, કે એક માનવ જાત માટે તમને કામ કરવાનો કુદરતી બિલ્ડિંગ ઊભી કરી દે છે. જી તમને જી એક ડોક્ટર, એક પ્રાઇવેટ મલ્ટીનેશનલ હોસ્પિટલ, સોરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, બીજા વર્ષમાં તો બીજી એક નવું બિલ્ડિંગ તૈયાર થઈ જતું હોય છે. આટલા રૂપિયાની ઇન્કમ ક્યાંથી આવે છે ખબર નથી પડતી. જી આપણે રુઝાનબેનને સાંભળીએ. આ ઇન્કમની જો વાત કરીએ તો ઇન્કમ ટેક્સ ઓફિસરો જે છે કોઈ દિવસ ડોક્ટરો ઉપર રેડ નથી પાડતા. એ સિવાય બાકી બધા વિભાગો ઉપર રેડ પડે છે કે કોઈ દિવસ ઇન્કમ ટેક્સ ના ડોક્ટરો ઉપર જો રેડ પાડે ને તો એમની અઢળક સંપત્તિઓનું જે છે બહાર આવે તો કદાચ એને રોકવાનું થોડું સંભવ થાય. જી સર, જી આપણે રુઝાનબેનને સાંભળીએ. સર, દુઃખની વાત છે કે આપણા દેશમાં એક એડ્યુકેશન ફિલ્ડ ને હેલ્થ ફિલ્ડ, જે મેં પહેલાય કહ્યું,
જે ફિલ્ડ લોકોને એડ્યુકેશન શું આપણી આખી આપણી કન્ટ્રી બની શકે, રાઈટ, બેટર કન્ટ્રી બની શકે, આપણે વિકસી શકીએ રિયલ સેન્સમાં. એક છે એડ્યુકેશન ને બીજું હેલ્થ. અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં બંને ફિલ્ડને સખત મિસયુઝ થાય છે ને એ લોકો એકચ્યુઅલી જે સેવાના ફિલ્ડ એક જમાનામાં લોકો એડ્યુકેશનના સારી સારી સ્કૂલો બનાવતા હતા સેવા ભાવથી, હોસ્પિટલો બનાવતા સેવા ભાવથી, એ આખું બિઝનેસ બની ગયા છે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો. અને જે પેલા શોરૂમ કહીએ ને કે આમ મોટા મોટા શોરૂમ જેવું લાગે, અને આમ શું કહેવાય, ભલે પછી અંદર સર્વિસમાં બહુ ઢપેલા હોય, હેલ્થ પોઈન્ટની સર્વિસમાં આઈસીયુમાં જાવ તો કાતર વાપરે ને મેડિસિન આપવા, તે કાતર કાટ ખાયેલી હોય સાહેબ, એવી વાત. આઈસીયુમાં આવી હાલત હોય. પેલી નર્સને પેલું કાર્ડિયોગ્રામ કાઢવાનું હોય ને, પેશન્ટ આવ્યું તરત પછીનો કાર્ડિયોગ્રામ કાઢવાનો હોય તો એને કાર્ડિયોગ્રામ કેવી રીતે કાઢવાનો એને આવડે નહીં, એટલે હવે તો આખી બુક લખી શકું કારણ કે મારા થોડા ખરાબ એક્સપિરિયન્સીસ છે. ભગવાન કોઈને એવા એક્સપિરિયન્સ ના કરાવે. એટલે સાહેબ તમે તોય એટલે પૈસા તો પાછળ હજારો લાખોનું જ બિલ થાય. તમે જોશો ને તો ફટ મોટા મોટા બિલો થાય. એટલે આ હાથ જ છે સાહેબ. કહેવાનું અત્યારે પર્પસ આ શું છે કે તમે જે કહો છો ને, હું તમને થોડું હજી ડિટેલમાં, કારણ કે મેં આખો સીએજી નો રિપોર્ટ ગુજરાત રિલેટેડ વધારે કહું, થોડું કહી દઉં સાહેબ, એટલે લોકોને આપણા જે મિત્રો છે સાંભળી રહ્યા છે, આટલા ઇન્ટરેસ્ટથી આપે છે, એ લોકોને ખબર પડે કે આપણે જે શું કહેવાય ને, એમ્પેનલ હેલ્થ કેર યુનિટ્સ કહેવાય, પ્રોવાઈડર્સ કહેવાય. 26 આમ તો વધારે છે, પણ 26 માંથી એ લોકો એમ કે 20 યુનિટો પાસે એમ્પેનલ હતું ને કે તમે આ પર્ટિક્યુલર ઈલાજ કરો, આ પર્ટિક્યુલર રોગનો ઈલાજ કરો, તો બી એ લોકોએ પર્ટિક્યુલર રોગનો ઈલાજ કરીને એના બિલો મૂકી દીધા છે. એક પોઈન્ટ. બીજો પોઈન્ટ કે ઘણા આપણા જે લોકો કહે છે ને યુનિટ્સ ઓફ પ્રોવાઈડર્સ, હેલ્થ એમરજન્સી હેલ્થ પ્રોવાઈડર, એ લોકોની પાસે નથી ઓટી ની વ્યવસ્થા, નથી આઈસીયુ ની વ્યવસ્થા, નથી ફાર્માસિસ્ટ ની વ્યવસ્થા, નથી એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા, તો બી એ લોકોને બનાવી દીધા છે કે તમે પ્રોવાઈડર બનો. ત્રીજો ઇમ્પોર્ટન્ટ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જેને સ્ટેટ હેલ્થ એજન્સીસ કહેવાય છે, એ લોકોને એમ કહું કે તમે આજે જેન્યુઅન જે લોકો કામ કરે છે, પેરામેડિક્સ, મેડિકલ સ્ટાફ, નોન મેડિકલ સ્ટાફ, તમે એ લોકોને ઇન્સેન્ટિવ આપો, કારણ કે એના લીધે આપણી આ યોજના સફળ જાય છે. કારણ કે ગુજરાતમાં આ યોજના 1 કરોડ ને એપ્રોક્સ 1 કરોડ ને 80 લાખ લોકો આજની તારીખમાં ફાયદો લે છે. આપણે બધા અત્યારે 5 લાખ કીધું. મેં જુલાઈમાં વાંચ્યું હતું કે આપણા સીએમ શ્રી આવી અને કીધું હતું કે અમે 5 ત્યાંથી મળશે ને 5 અમે આપશું, એટલે 10 લાખનું તમને ઇન્સ્યોરન્સ મળશે. હવે ક્યાં સુધી પહોંચ્યું છે મને ખબર નથી, પણ થયું હોય તો બહુ સારી વાત છે. તો આજે સ્ટેટ હેલ્થ છે, તો એ લોકો સ્ટેટ હેલ્થ એજન્સીઓએ આ લોકોને કહ્યું કે તમે ટીમ કમિટી બનાવો અને એ લોકોને આપો, આ જે લોકો મેં કહ્યું એ લોકોને ઇન્સેન્ટિવ આપો, પણ એ લોકોને ઇન્સેન્ટિવ ના અપાયા, પણ બીજા લોકો ન પઈ ગયા. એટલે એક આ બીજો પોઈન્ટ હતો. જે આપણે ત્યાંની વાત કરીએ કે જ્યારે કોઈ ડેથ થઈ જાય ત્યારે મોર્ટાલિટી રિપોર્ટ ભરવો પડે, એ રિપોર્ટ ભરવામાં તાખા થઈ ગયા છે, અને એટલા માટે સીએજી કહે છે કે કારણ કે પૈસા આપી દો ને પછી તમે મોર્ટાલિટી રિપોર્ટ ભર્યો જ ના એટલે કઈ ખબર જ નથી પડતી કે ક્યાં પૈસા મિસયુઝ થાય છે. હવે બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ઓડિટરે એ નોટ કર્યું કે તમારે ત્યાં એચઆર જે હ્યુમન રિસોર્સ છે, જે આપણે અત્યારે ક્યાંની વાત કરીએ છીએ, ગુજરાતમાં 15 થી 50% વચ્ચેનો હ્યુમન રિસોર્સ હોસ્પિટલોમાં ઓછો છે. તો ભગવાન જાણે કઈ રીતે આટલી સેવા થાય છે. હવે હજી સર થોડા ચોંકાવનાર, આ તો મગજ ના ચાલે એવા ફિગરો આવી ગયા છે કે તમારે એક હોસ્પિટલમાં તમે લેટેસ્ટ એક એક્ઝામ્પલ આપો કે એક બેને હોસ્પિટલમાં લીધો દાખલો અને એમને બાળક આવ્યું. બાળક એટલે એને પ્રીનેટલ માટે મોકલવું પડે કે એકદમ નાનું બાળક છે એને કંઈક થયું એટલે પ્રીનેટલ કેરમાં, એટલે ડોક્ટર અલગ ડોક્ટર હોય પ્રીનેટલનો. તો માની લો એ તો હવે એક જ નામે, કારણ કે નાના જસ્ટ બોર્ન થયા બાળકના તો કોઈ કાર્ડ ના હોય, કશું જ ના હોય ઓબ્વિયસલી, તો એને માના કાર્ડ પર એ લોકોને બીજા હોસ્પિટલમાં મોકલે. એટલે એટ એની ગિવન ટાઈમ તમારે 2 હોસ્પિટલમાં તમને પેશન્ટ દેખાય. ચલો ડન છે, સમજી ગયા. પણ આવું સેમ ભાઈઓમાં થયું. અને ભાઈઓમાં લેટ્સ સે કે જાણે કે આ ગુજરાતના ફિગર આયા છે કે 8424 એક ભાઈ બે હોસ્પિટલમાં એનો દાખલો થઈ જાય. એ કેવી રીતે પોસિબલ છે કે એક જ બીમાર પેશન્ટ એને 2 હોસ્પિટલમાં એક સામતો દાખલો. એટલે એક આ ચોંકાવનારી વાત હતી. બીજી ચોંકાવનારી વાત હતી કે ઘણીવાર શું થાય કે લોકો આ બી સાંભળવા જેવી વાત છે ને, ગુજરાતમાં એમાં બહુ હાઈ નંબર છે, એટલે 2-4 બીજી સ્ટેટ છે, મધ્યપ્રદેશ, આંદામાન નિકોબાર, પણ ગુજરાતમાં 34,409 પેશન્ટ એવા દાખલ થયા કે જે પ્રી ઓથોરાઇઝેશન, એવું નોર્મલ તમે દાખલ થાઓ, જે નોર્મલ હોસ્પિટલમાં દાખલ થઈ ગયા પછી હોસ્પિટલ વાળા કહે કે તમને તો આ કાર્ડની સેવા મળશે, તો પેલું કે સારું, તો મને તમે પ્રી જૂનામાં મને ઇન્વર્ટ કરો, તો 3 દિવસ સુધી અલાઉડ છે, એમાં ના નથી. ગવર્મેન્ટ કે છે એક્સેપ્ટેડ કે ભાઈ તું 3 દિવસ એને બેંકમાં આપી દે કે ભાઈ પીએમ જે આયુષ્માનમાં તને કરી નાખ્યા. પણ સાહેબ આપણે ત્યાં 34,409 પેશન્ટ એવા છે જે 3 દિવસની પછી હજી બેંકમાં જઈને એ લોકો દાખલ થઈ ગયા છે. એટલે કહેવાનો હેતુ શું થઈ રહ્યો છે, આ બધું શું કામ બતાવી રહી છું. હજી એક ફાઇનલ વાત કહી દઉં કે સાહેબ જ્યાં બેડ લેટેસ્ટ છે કે એક હોસ્પિટલ છે, ડાયાલિસિસ સેન્ટર છે, ત્યાં 9 બેડ છે, ડાયાલિસિસ સેન્ટર 9 બેડ છે, અને કહે છે કે અમે 79 પેશન્ટ એટ એની ગિવન ટાઈમ, કારણ કે જે રીતે આવ્યું છે આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે પેશન્ટ આવે જાય, પણ 79 પેશન્ટો
જેને કે પછી એપોલો CBC કેન્સર કેર યુનિટમાં 55 બેડ છે ને 250 એટલે હશે કંઈક એ લોકોનું જુગાડ. પણ અગર CAGA રિપોર્ટમાં મૂક્યું છે પછી હિમાલય કેન્સર 50 ને 190 એટલે કહેવાનો હેતુ એ છે કે સાહેબ તમારી પાસે બેડ 50 હોય ને તમે 190 કરો ને કે CAGA આમાં જોયું હશે. કારણ કે અલ્ટિમેટલી એક બેડ પર એક દિવસ રહે માણસ, 2 દિવસ રહે, જેવી રીતે આખું ગણતરી કરી હશે ને એને એમાં મૂક્યું કે ભાઈ તો આટલા બધા તમે આટલો ઓછા બેડ હોય તમે આટલા બધા પેશન્ટોને કેવી રીતે સારવાર કરી શકો છો. એટલે આ બધી જે પોલ નીકળી છે, એટલે બહુ મોટું લાંબુ લિસ્ટ ઇટ્સ હેપન્સ ઓનલી ઇન ઇન્ડિયા. આ બધું ભારતમાં જ શક્ય છે. 5 નંબર ઉપર લાખો કરોડો કાર્ડ નીકળે, ઇસ્યુ થાય, બધું ભારતમાં જ શક્ય છે. આપણે પારસભાઈને સાંભળીએ. પારસભાઈ, સમય ઓછો છે, આપણે ટૂંકમાં સૌથી મહત્વ આવે છે કે આખી યોજનાનું શુભ આશય છે, ઘણો શુભ આશય, અને જે લોકોએ લાભ લીધો છે એમના માટે તો ભગવાન કરતાં પણ વિશેષ છે. કારણ કે ખીચામાં પૈસા ના હોય અને માત્ર જો તમારા પાસે કાર્ડ હોય અને આવી ગંભીર બીમારી આવી હોય, તેમને તેઓ સારવાર નથી લેતા, પણ સારવાર લઈને જ્યારે ઘરે જાય ત્યારે હોસ્પિટલ તેમને 300 રૂપિયાનું ભાડું પણ ઘરે જવાનું આપે છે. આવું કોઈ દિવસ આ પ્રકારની હોસ્પિટલમાં આવા દ્રશ્યો કે આવી સ્કીમ આપણે જોઈ નથી. એટલે ખરેખર આપણે આને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે. પણ વાત એ છે કે અમલીકરણ જે કડકપણે થાય તો જ સાચા અર્થમાં યોજના સંપૂર્ણપણે સાકાર ગણાય. જી મનોજભાઈ, મેં પહેલા બી કીધું કે યોજના તો ખૂબ સારી હતી. હમણાં મારા એક મિત્રએ કીધું કે ભાઈ આ યોજના જે છે એમાં જે રીતે મફત સારવાર આપવામાં આવતી હતી, અત્યારે આજે આયુષ્માન કાર્ડ જે ચાલુ થયું ત્યારે યોજનામાં જ મફત સારવાર આપવામાં આવી એવું નતું. આ જે સારવાર છે પહેલેથી જે છે મફત આપવામાં આવતી હતી. મને ખબર છે કે તમે કોઈ કોર્પોરેટરનો જે છે એ પ્રમાણપત્ર લઈ જાઓ કે MLA નું પ્રમાણપત્ર લઈ જાઓ એટલે ટોટલી જે છે સારવાર જે છે ફ્રીમાં કરવામાં આવતી. બીજી એક વાત ખાસ આ મુદ્દાને અત્યારે જે છે ચર્ચા કરી રહ્યા છે એટલા માટે મૂકું કે તમે જોશો કે છેલ્લા 1 વર્ષથી કોઈ બી સરકારી હોસ્પિટલની અંદર ડાયાબિટીસ કે બીપી ની દવાઓ જે છે એ મળતી નથી, ફ્રીમાં મળતી નથી. અને લગભગ 3 થી 4 વાર આ વસ્તુ જે છે વર્તમાન પત્રોમાં અને ટીવીમાં આવી ગયેલી છે. કોઈ બી સરકારી હોસ્પિટલ, સોલા સિવિલ હોસ્પિટલ જોઈ લો, સિવિલ હોસ્પિટલ અહીંયાની જોઈ લો, NGO હોસ્પિટલ જોઈ લો કે કોઈ બી સારનાબેન હોસ્પિટલ જોઈ લો, ડાયાબિટીસ અને બીપી ની દવાઓ જે છે એ જે ત્યાં સરકારી સ્ટોર ઉપર ફ્રીમાં મળવી જોઈએ, છેલ્લા 1 વર્ષથી જે છે સરકારી જે મેડિકલ સ્ટોર છે એની અંદર આ દવાઓ ફ્રીમાં મળતી નથી. અને લગભગ 70% દવાઓ એવી છે કે જે ડોક્ટરે લખી હોય અને જે સરકારી દવાખાના વાળા એમ કહે છે કે સામે જે ખાનગી મેડિકલ સ્ટોર છે એની અંદર જઈને તમે લઈ આવો, અમારે ત્યાં સ્ટોક ખલાસ થઈ ગયો છે, કાં તો મહિના પછી આવશે. એટલે યોજના બહુ સારી છે, હું એને ક્રિટિસાઇઝ નથી કરતો, પરંતુ જે રીતનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તમે જો કે અમુક વસ્તુમાં તમે જો દાખલ થયા હોય સરકારી હોસ્પિટલમાં અને એમ કહેશે કે અમારું એક્સરે મશીન બગડી ગયું છે, સામેના ક્લિનિકમાં જઈ અને તમે ખાનગીમાં એક્સરે કરી આવો, બરાબર છે, ત્યાં આગળ 800 રૂપિયા લેશે અને એ એક્સરે લઈને તમે મારે ત્યાં આવો. એટલે આવા જે હિડન ચાર્જીસ જે છે એ જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાસેથી લેવામાં આવે છે કે ધારો કે બ્લડ રિપોર્ટ છે કે પછી ડાયાલિસિસ જે કરવાનું હોય છે અથવા તો તમારો એક્સરે નો રિપોર્ટ છે કે બીજા કોઈ રિપોર્ટો છે, તો એ જે છે એ બધા જે છે એ લોકો હોસ્પિટલ વાળા એમ કહે છે કે અમારે ત્યાં નથી થતો, તમારે ખાનગી લેબની અંદર કરાવવું પડશે અને એના જે ચાર્જીસ જે છે એ લોકો ત્યાં આગળ સામે ચૂકવવા પડે છે. એટલે આ બહુ વ્યવસ્થિત ષડયંત્ર છે, કૌભાંડ છે અને આ બહુ મોટું કૌભાંડ. હું તો આપના માધ્યમથી સ્પષ્ટપણે આક્ષેપ કરું છું કે એની અંદર સરકારના મોટા નેતાઓ, સરકારના મોટા જે કાર્યકર્તાઓ એ જે સંડોવાયેલા છે ને એક આખું સિન્ડિકેટ છે કે જે લોકો જે છે એ આ હોસ્પિટલોની અંદર આવી રીતના જે ગરીબ અને મધ્યમ વર્ગ પાસેથી લોકો જે છે એમની પાસેથી પૈસાઓ આંચકી લે છે અને પ્રાઇવેટ જે છે યુનિવર્સિટીઓ બનાવી મેડિકલની અને એ લોકો પોતાના ખિસ્સાઓ ભરી રહ્યા છે. પરંતુ આ ખૂબ જ દુઃખદ બાબત છે અને તેનો અંત આવવો જોઈએ. જી, બહુ ખૂબ જ લાંબી આપણે ચર્ચા છે, બહુ મોટો વ્યાપ વિષય છે, પણ સમયનો અભાવ છે. તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. પ્રિયોદનભાઈ, પારસભાઈ, યોગેશભાઈ, મુકેશભાઈ અને સામાજિક કાર્યકર રુઝાનબેન, તમને ફરી મળીશું એક નવા જ મુદ્દા સાથે. પણ વાત એ છે કે આયુષ્યમાન ભારત જે યોજના છે ખરેખર સંજીવની છે લાખો લોકો, કરોડો લોકો માટે. જેમની પાસે આ કાર્ડ ના હોય તેમને પણ તાત્કાલિક આ કાર્ડ કઢાવી લે કે જેથી આકસ્મિક જ્યારે પ્રકારની બીમારી આવે ત્યારે આ કાર્ડ ATM તરીકે ઉપયોગ થઈ શકાય. નમસ્કાર.